કોઈ ઈશ્વર નહીં સાહેબ, ઓના જેવો અવતાર કોઈ નહીં રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજના હજી આપણે અનુભવમાં નથી આવ્યા સાહેબ. અનુભવમાં આવશે ને એટલે તમને ખબર પડે ખરેખર રામદેવી શું છે. અને રામદેવજી મહારાજને એ સન્મુખ હરજી ભાટી ઉભા છે, સન્મુખ. અને હરજી ભાટી લાકડીનો સતાર કરીને જયારે ભજન લલકારે, અને ભજન લલકારતો તો હોશિયાના રણ મેદાનમાં, હોશિયા આપણે જોધપુર થી આગળ મંડોર આવે, મંડોર થી આગળ ઓશિયા આવે, અને ઓશિયા થી 13 કિલોમીટર હરજી ભાટી નું ગામ આવે, પંડિતન ધોણી. અને આજે જે રામદેવજી મહારાજે જે કળશ પૂજા પાઠની પૂજા આલેલી હતી ને, એ આજે પડી છે. એ પૂજારી એ લઈને જ પૂજા કરવા માટે જાય. લાકડીનો સતાર લઈને જો ઈશ્વરનો એરાજ કરે છે ને, રામદેવજી મહારાજ તો પ્રગટ થયા. રામદેવજી મહારાજ ના હરજી ભાટીના વચ્ચે 200 વર્ષનું અંતર થાય. બે હાથી નથી થઈ ગયા. આ તો આપણને એવું લાગે છે હરજી ભાટી ગોળાશેડી સંબંધ લઈને ઉભા છે એટલે આ બે હાથી થઈ ગયા. ના, 200 વર્ષનું અંતર છે સાહેબ. હરજીને ઓળખો. અને એ હરજી લાકડીનો સતાર લઈને એરાજ કરે છે. અને રામદેવજી મહારાજ રણમાં પ્રગટ થયા. અને રણમાં પ્રગટ થઈને કીધું કે ભલા, એટલે આમ તાક્યો હરજી કે મને ભૂખ લાગી છે, કોઈ વ્યવસ્થા થાય એવું છે? કે બાપ વ્યવસ્થા તો અહીંયા તો થાય એવું નથી, કારણ કે આ તો બધી લવારીઓ છે, બકરીઓ, કુંવારી બકરીઓ છે, અને દૂધ ના આવે, અને મોટી તો જંગલમાં ચરવા જાય છે. એટલે કે તારી ઈચ્છા હોય ને તો તું તપાસ તો કર, તારી ભાવના છે તો પેલી બકરીના અડણમાં દૂધ છે. કે બાપ રોજ ચારું છું, આ લવારી છે, કુંવારી છે, એને દૂધ ના હોય તો જો. અને અડણમાં હાથ નાખીને જોયું તો આટલું અડણું હોયથી પાકડિયાના પોદામાં દોઈ અને બાપજીને દૂધ પાયું. કે બાપ હવે થોડું પાણી પા મોઢું ધોવા માટે. અહીંયા પાણી નથી. તો કે આ ધોરાના ઓઠે ભમર્યું તળાવ છે, ત્યાં જા, પાણી ભરેલું છે. કે રોજ બાપા બકરો તારો હોય, કોઈ પાણીની વ્યવસ્થા નહીં, તું જા તો ખરો. અને એ ભમરિયા તળાવમાં જઈ અને જોયું તો છલોછલ તળાવ ભરેલું. અને હરજીન મનમાં એમ થયું, મન ના મન, જેના આ તળાવ સુધી લાકડીનો સતાર કરીને જેના ટવકા પાડું છું ને, હૃદયથી જેને રોવું છું અને એને પુકાર કરું છું, એ મારો અલગ ગણી પરમાત્મા 120% હશે એમ માની. અને પાણી તો પાયું, પણ પગ પકડ્યા ને, અરે રામાપીને ખબર પડી કે હવે ઓળખી ગયો છે. પણ જો ઈશ્વર છે ને, તમને પેલો ભૂલો પાડશે, તમે ન હલવાનું હાલ છે, ન હાલવાનું, તમારે જોઈતું નહીં ને રિવાલ છે. એટલે રામદેવજી મહારાજ હરજી ભાટીને કીધું, હું સફી તારા શું છે? કે બાપ હવે ઘણા જન્મ ગોતો ખવડાયો છે, ઘણા જન્મથી ગોતો ખાતો આવ્યો છે જીવ દુખિયારો. આ દુખિયારો થી રડતો 84 લાખ યોની ફરતો પ્રભુ આજ તારા શરણમાં આવ્યો છું, મને તારી ભક્તિ આપ. લ્યો હોમાં ઉભા છે, તારી ભક્તિ છે એવું મને કહે. આ બે હોમાં ઉભા ચર્ચા તો કરે તો ભક્તિ કેવી હોય? તો રામદેવજી મહારાજ શું કે છે, એ વાત છોડ, હું કહું એ હોંભળ પેલા જો હવે સાંભળવા જેવું. કારણ કે છેતરવાના ધંધા ભગવાને આપણા હાથી ઘણા કર્યા છે, અને બાપજી એ કર્યા તો તમને કહું વાત. હા, તમને પૂછાયો અમે હાથ કહું થાય પછી હું યાદ કરાવો. એ કેમ ક્ષેત્ર થી હું વાત કર્યા કે રામદેવજી મહારાજે કીધું કે હરજી તું એક કામ કર, તું ભણેલો છે કુંવારો, તો પહેલી ઉપાધિ કે તું ભણેલો કુંવારો છે. કે ના, હું કુંવારો તો લગ્ન કરી દે. એટલે પેલો માગે છે, આ મારો બનાસકોઠો